चिंता संतान हंतारो यत्पादां बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजतेयोऽसौ पञ्चदा हृदये मम पंचदा हृदये मम पंचदा हृदये मम। વાર્તા સાહિત્યના સત્સંગના પ્રસંગમાં ઉજ્જૈનના શ્રી કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગોનું અવગાહન શ્રી ગુસાઈજીના અનુગ્રહથી અને શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી આપણે જોઈ રહ્યા છે। ગયા સત્સંગમાં શ્રી કૃષ્ણ ભટ્ટના નિત્ય લીલાના સ્વરૂપ, એમના પિતાનું નામ, એમના લગ્ન થયા વગેરે જે પ્રસંગો છે તે આપણે જોયા હતા અને વૈષ્ણવો તરફનો એમનો જે ઉમદા ભાવ હતો એનું પણ અવગાહન આપણે કર્યું હતું અને ગુસાઈજીમાં ખૂબ જ ભાવ એમનો છે, કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યારે ગુસાઈજી એમને સ્વરૂપ સેવા પધરાવી ત્યારે વિનંતી કરી હતી કે મને તો રાજની સેવા જોઈએ છે, ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાના ચરણની પાદુકા પધરાવી આપી હતી અને ગુસાઈજી મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ ગ્રંથોનું અધ્યયન સદાય કરતા અને જે વૈષ્ણવ હતા એ વૈષ્ણવોને પણ એ સંભળાવતા, આવતા જતા વૈષ્ણવોને પણ પોતાના ત્યાં એ રોકતા, પ્રસાદ લેવડાવતા, વાટ ખર્ચી આપતા, સત્સંગ કરતા। તો આવું સમગ્ર જીવન કૃષ્ણ ભટ્ટજીનું માર્ગ પ્રત્યેની નિષ્ઠા છે એવું શરીરાય ચરણો આપણને સમજાવે છે અને નિષ્ઠા એટલે જે સદા ભગવદ્ ભાવમાં મગ્ન રહેતા। શ્રી કૃષ્ણજીને પણ સન્મુખ થતા અને જાય પછી 2-3 મહિના સુધી ગુસાઈજીની સેવામાં એ તત્પર રહેતા। તો
ગુસાઈજીની સેવામાં કૃષ્ણ ભટ્ટ બહુ જ તત્પર રહેતા. એક સમય શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણ ભટ્ટની સેવા જુએ છે. ખૂબ ભાવપૂર્વક સેવામાં તત્પર રહેતા. એટલે ગુસાઈજી એમના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. સેવા કોને કહેવાય? જેનાથી સેવ્ય સ્વરૂપ પ્રસન્ન થાય એને જ સેવા કહેવાય. બરોબર છે કે સેવાની આપણે વ્યાખ્યાઓ તો ઘણી કરીએ. તનુ વિત્તજા સેવા કરવી, ચિત્તનું પરોવાઈ જવું, એ બધું જ બરોબર છે. પણ સહજ વસ્તુ તો સેવાની એ છે કે જેની સેવા કરીએ છે એ સેવ્યની પ્રસન્નતા એ જ સાચી સેવા. અને એ જ્યારે સેવ્ય પ્રસન્ન થાય ત્યારે ખૂબ જ કૃપા કરતા હોય છે. શ્રી ભાગવતના મહાત્મ્યમાં આપણે જોયું હતું નારદજીની વાત. અને ત્યાં નારદજી વ્યાસજીને પોતાની કથા કહે છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં, પ્રથમ સ્કંદમાં આ જોવા મળે. ત્યાં નારદજી પહેલા એક દાસીના દીકરા છે એવી ઓળખ આપી. અને એમની માં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાં ચાતુર્માસ ગાળવા માટે બ્રાહ્મણો ચાર બ્રાહ્મણો આવ્યા અને એમની નારદજીએ સેવા કરી. પણ સેવા કેટલી સુંદર હતી કે 5 વર્ષનું બાળક પણ એની પોતાની મનની ચંચળતા નહોતી, રમતમાં એનું ધ્યાન નહોતું. અને આ જે પધાર્યા 4 ઋષિઓ એની એટલી અદ્ભુત સેવા કરે કે દાખલા તરીકે એ ઋષિઓ એમ કે નારદજીને કે અમારે જળ જોઈએ છે. તો કહેવું નહોતું પડતું કે શેનું જળ, પણ નારદજી કયા સમયે આજ્ઞા થઈ, શેના માટે આજ્ઞા થઈ એ સમજીને સ્નાન માટેનું જલ, અશ્વન માટેનું જલ, પીવા માટેનું જલ એ લાવતા. અને ખૂબ જ વિવેકથી કહેતા કે મહાત્મા આ જલ લાવ્યો લેશો. તો એ નારદજીની આવી સેવાથી પેલા આવેલા જે ઋષિઓ છે એ પણ પ્રસન્ન થયા હતા. અને એક વખત નારદજીએ ઉચ્છિષ્ટ માગ્યું, આ બ્રાહ્મણોએ ઉચ્છિષ્ટ આપ્યું અને સાથે જ નારદજીની બુદ્ધિ શુદ્ધ થઈ અને એ પ્રસન્ન થયેલા આ 4 ઋષિઓ જે ભવિષ્યના સનત કુમારો છે એમને પ્રભુએ પ્રેર્યા અને ચતુશ્લોકી ભાગવતનું દાન જતા જતા અને નારદજીની સેવાથી પ્રસન્ન થયેલા આ ભવિષ્યના સનત કુમારોએ દાન કરી દીધું હતું. તો આ જે સેવા છે એ સેવાની સહજ વ્યાખ્યા સેવ્યને પ્રસન્ન કરવા. તેમ અહીંયા કૃષ્ણ ભટ્ટ પણ ગુસાઈજીની સેવામાં એવા તત્પર છે કે ગુસાઈજી પણ ખૂબ જ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને બહુ સુંદર કૃપા કરી અદ્ભુત ફળ આપ્યું. જે મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત ઉપર સુબોધિનીજી પ્રગટ કર્યા હતા
એ સુબોધિનીજીની પોથી શ્રી ગુસાઈજી મહારાજે કૃષ્ણ ભટ્ટને આપી દીધી. હવે સુબોધિનીજી તો આપણે બધા જ આટલા સમયથી શ્રી ભાગવતનો સત્સંગ, ભાગવતાર્થનો સત્સંગ શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી કરીએ જ છે. એટલે સુબોધિનીજી કોને કહેવાય એ તો આ બધા જાણો જ છો કે શ્રીમદ ભાગવતના 7 અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. મૂળભૂત એ અર્થો હતા જ, પણ કાલક્રમે એ અર્થો તિરોહિત થઈ ગયા હતા. એ પણ ભગવદ ઈચ્છા હશે, અને પુનઃ એ અર્થોને પ્રગટ કરવાની પણ ભગવદ ઈચ્છા હતી. એટલે શ્રી મહાપ્રભુજીએ એ 7 અર્થો પ્રગટ કર્યા. એ 7 અર્થો એ પણ આપ જાણો જ છો. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એટલે સમગ્ર શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રાર્થ. પછી એ શાસ્ત્રને આપણે પોથી ખોલીએ, તેમાં પછી સ્કંદ આવે, 12 સ્કંદ આવે. એનો અર્થ સ્કંદાર્થ. એ સ્કંદમાં આગળ જઈએ આપણે અવગાહન કરવા, તો સ્કંદની અંદર પ્રકરણો આવે, એટલે પ્રકરણાર્થ. અને પ્રકરણમાં પ્રવેશ કરતા એમાં અધ્યાયો આવે, એટલે અધ્યાયાર્થ. અને અધ્યાયનું વાંચન શરૂ કરતા એમાં વાક્યો કે શ્લોકો આવે, આ શ્લોકાર્થ. અને શ્લોકો શબ્દના બનેલા હોય એટલે શબ્દાર્થ, અને શબ્દ અક્ષરના બનેલા હોય એટલે અક્ષરાર્થ. તો શાસ્ત્રાર્થથી અક્ષરાર્થ સુધીના 7 અર્થો શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ અને વ્યાસજી આ બંનેને પ્રિય એવા અર્થો પ્રગટ કર્યા. એ પૈકીના પ્રથમ 4 અર્થનો સંગ્રહ શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથમાં કર્યો, એ ગ્રંથને આપણે શ્રી ભાગવતાર્થ પ્રકરણ તરીકે ઓળખીએ છીએ, જે આપણા શુક્રવારના સત્સંગમાં આપણે જોઈ રહ્યા છીએ. એટલે પ્રથમ 4 એટલે શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ. આ 4 અર્થોનો જે સંપુટ છે તે આચાર્ય ચરણોએ જે ગ્રંથમાં પ્રગટ કર્યો તે ગ્રંથ શ્રી ભાગવતાર્થ પ્રકરણ. અને બાકીના જે 3 અર્થો અધ્યાર્થ, શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ, એટલે શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. પછીના જે 3 અર્થો છે શ્લોક, શબ્દ અને અક્ષર, એ 3 અર્થ જે પ્રગટ કર્યા એ જે ગ્રંથ છે તેને આપણે સુબોધિનીજી તરીકે ઓળખીએ છીએ. તો એ સુબોધિનીજી માધવ ભટ્ટ કાશ્મીરીજી લખતા હતા. ગુસાઈજીએ એ સુબોધિનીજીનો ગ્રંથ આ કૃષ્ણ ભટ્ટજીની સેવામાં તત્પરતા જોઈ અને પ્રસન્ન થયેલા ગુસાઈજીએ આ ગ્રંથ શ્રી કૃષ્ણ ભટ્ટને આપ્યો. ભાગવતના મહાત્મ્યમાં જ આપણે જોયું કે પ્રસન્ન થયેલા ગુરુએ તો વૈકુંઠની પણ પ્રાપ્તિ કરી આપે છે. અને આ તો સુબોધિનીજી છે. વૈકુંઠ કરતાં કેટલું ઊંચું મહાત્મ્ય આ શ્રી સુબોધિનીજીનું છે, કારણ કે સમગ્ર મહાપ્રભુજી જ ભાવાત્મક રીતે એમાં બિરાજે છે. એટલે કૃષ્ણ ભટ્ટ ને સુબોધિનીજી આપ્યા, પણ કૃષ્ણ ભટ્ટને એ સુબોધિનીજીમાં સમજ ન પડી. વાંચ્યું પણ સુબોધિનીજીમાં સમજ, આમ તો નામ તો સુંદર છે સુબોધિની, જે સુંદર બોધ કરાવે એ સુબોધિની, સુંદર બોધ કરે.
પણ કૃષ્ણ ભટ્ટને એમાં સમજ ન પડી. એટલે ગુસાઈજીએ દયા વિચારી અને સુબોધિનીજીને સમજાવવા, સુબોધિનીજીનો ગૂઢ જે અર્થ એને સમજાવવા માટે ટિપ્પણીજી શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા. આમ શ્રી ભાગવતને સમજાવવા શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ અને સુબોધિનીજી પ્રગટ કર્યા, ભાગવતના અર્થોને સમજાવવા. અને એ જે સુબોધિનીજી છે એમાં જે ગૂઢ અર્થો છે જે શ્રી મહાપ્રભુજીએ નથી પ્રગટ કર્યા એ શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજીમાં પ્રગટ કર્યા. અને એ ટિપ્પણીજીમાં પ્રગટ કરેલા ગૂઢ અર્થો એ પણ શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને આપી દીધા. તો આ ટિપ્પણીજીના માધ્યમથી થયું શું? શરીરાચરણો ભાવ પ્રકાશ કરે છે કે આ ટિપ્પણીજીના માધ્યમ દ્વારા શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટના હૃદયમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય, પુષ્ટિ માર્ગની ભાવના એનું સ્થાપન કર્યું. જેમ શ્રી નાગજી ભટ્ટજીને પણ આ માર્ગનું રહસ્ય, આ માર્ગના પ્રાગટ્ય હેતુ આ બધું સમજાતું નહોતું અને ગુસાઈજીને વિનંતી પત્ર લખ્યો હતો અને ગુસાઈજી 2 શ્લોકમાં સમગ્ર આ માર્ગનો હેતુ અને એનું ફલ અને એનું સાધન એ 2 શ્લોકમાં બતાવી દીધું હતું. અહીંયા તો એ સમગ્ર પુષ્ટિ માર્ગનું રહસ્ય અને એની ભાવના આ ટિપ્પણીજીના માધ્યમથી શ્રી ગુસાઈજી મહારાજે શ્રી કૃષ્ણ ભટ્ટના હૃદયમાં સ્થાપિત કરી દીધી. અને એ પોથી જોઈ અને કૃષ્ણ ભટ્ટમાં ભાવ સ્ફુરિત થયો. કારણ કે મહાપ્રભુજીએ જે ગૂઢ ભાવ સુબોધિનીજીમાં રાખ્યો હતો એ ગુસાઈજીએ એ મહાપ્રભુજીના સુબોધિનીજીમાં પ્રગટ કરેલા ગૂઢ અર્થો એ ગુસાઈજીએ ટિપ્પણીજી દ્વારા એ અર્થો પ્રગટ કર્યા. એટલે જ્યારે કૃષ્ણ ભટ્ટજીએ સુબોધિનીજી જોયા પણ એમને એ અર્થો ન સમજાયા, ત્યારે ગુસાઈજીએ ટિપ્પણીજી દ્વારા એ જે ગૂઢ અર્થો હતા જે પ્રગટ નહોતા થતા એ અર્થોને પ્રગટ કરી દીધા. અને બધા જ અર્થો એ કૃષ્ણ ભટ્ટના હૃદયમાં શ્રી ગુસાઈજીએ સ્થાપિત કરી દીધા. તો આવી કૃપા શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટ ઉપર કરી દીધી. આમ તો આપણે જોયું કે કૃષ્ણ ભટ્ટ બહુ વિદ્વાન હતા, પણ પુષ્ટિમાર્ગના રહસ્યો એ તો મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરે ત્યારે જ હૃદયારૂઢ થાય. એટલે ગુસાઈજીએ જે કૃષ્ણ ભટ્ટ ઉપર કૃપા કરી તેનું સરખાપણું મહાપ્રભુજી અને પદ્મા રાવલના પ્રસંગથી અહીંયા ભાવ પ્રકાશમાં હરિરાય ચરણો સમજાવે છે. કારણ કે કૃષ્ણ ભટ્ટના પિતા પદ્મા રાવલ છે અને પદ્મા રાવલ પણ જ્યારે મહાપ્રભુજીના શરણે જાય છે એમની વાર્તામાં આપણે જોઈશું. માવજી પટેલને ગોપાલદાસ ને બધાના સંગથી એ મહાપ્રભુજીના સેવક બન્યા છે. તો પદ્મા રાવલ જ્યારે મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે પદ્મા રાવલ મહાપ્રભુજીને કહે છે કે મહારાજ, હું તો કંઈ ભણ્યો નથી, એ બી બ્રાહ્મણ જ છે ને, હું કંઈ ભણ્યો નથી. એટલે આ મારી જ્ઞાતિવાળા છે એ બધા તો કર્મજડ છે, સ્માર્થ એટલે સ્મૃતિના ધર્મો કરવાવાળા છે. આપ તો હવે મને ભાગવત ધર્મો
આચરવાનું કહેશો, મારા હવે ભાગવત ધર્મનું આચરણ કરવાનું છે, તો આ બધા મારા જ્ઞાતિજનો મને દુઃખ આપશે, કારણ કે હું કંઈ ભણ્યો નથી. તો મહાપ્રભુજીએ પદ્મા રાવલ ઉપર કૃપા કરી અને પોતાના ચરણારવિંદનું જે પ્રસાદી ચંદનયુક્ત ચરણામૃત હતું તે આપ્યું. અને જેવું મોંમાં પદ્મા રાવલે પધરાવ્યું એ સાથે જ પદ્મા રાવલને બધું જ જ્ઞાન થઈ ગયું. એ આ રેફરન્સ અહીંયા હરિરાય ચરણો આપે છે કે કૃષ્ણ ભટ્ટને પણ આજે સુબોધિનીજી ગુસાઈજીએ સમજાવવા માટે ટિપ્પણીજી જે પ્રગટ કર્યા, તો એ સુબોધિનીજીના ભાવ પણ આ ટિપ્પણીજી દ્વારા કૃષ્ણ ભટ્ટના હૃદયની અંદર સ્થાપિત થઈ ગયા. જેમ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું જલનું પાન કરતા એમના પિતા કૃષ્ણ ભટ્ટના પિતા પદ્મા રાવલજીને પણ બધું જ્ઞાન થઈ ગયું હતું. તો જેમ પદ્મા રાવલને તત્કાલ શ્રી આચાર્યજીના માર્ગનો સિદ્ધાંત સ્ફુટ થયો હતો, સ્ફુરિત થયો હતો, તે રીતે અહીંયા પણ એ જ રીતે કૃષ્ણ ભટ્ટજીને પણ આ પોથી જોઈ એ સાથે પુષ્ટિ માર્ગનો બધો જ ભાવ સ્ફુરિત થયો, ભાવ પ્રકાશ શ્રી હરિરાય ચરણો કરે છે. અને એ દિવસથી કૃષ્ણ ભટ્ટ પોતાના ઘરે આવીને નિત્ય નિયમપૂર્વક શ્રી સુબોધિનીજીનો પાઠ કરતા અને પાઠ કરતા અને સાથે સાથે કથા પણ કરતા, એટલે કીર્તન પણ કરતા. તો એ સમયે એમની આગળ આ સુબોધિનીજીની કથા સાંભળવા ઘણા વૈષ્ણવો આવતા. આમાં જે મુખ્ય વૈષ્ણવ છે ત્યાં અહીંયા વાર્તા સાહિત્યમાં નિહાલચંદભાઈનો ઉલ્લેખ કરે છે, જેમના જીવન ચરિત્રને પણ આપણે આગળ જોઈશું વાર્તામાં. પણ નિહાલચંદભાઈ એ મુખ્ય વક્તા હતા અને દેશના પરદેશના વૈષ્ણવો પણ ખાસ કૃષ્ણ ભટ્ટ પાસે આ સુબોધિનીજીને સાંભળવા માટે આવતા હતા. આ ક્રમ કૃષ્ણ ભટ્ટજીનો ચાલુ હતો. પાછા એક વખત એ ગોકુલ આવ્યા, કારણ કે આપણે જોયું કે ગુસાઈજીની સેવામાં તત્પર રહેતા, એટલે થોડા થોડા સમયે કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીની સેવામાં આવી જતા. તો કેટલાક દિવસ પછી કૃષ્ણ ભટ્ટ ગોકુલ આવ્યા. એ વખતે કૃષ્ણ ભટ્ટની સાથે એક વૈષ્ણવ હતા, કણબી વૈષ્ણવ હતા. તો એ પણ કૃષ્ણ ભટ્ટની સાથે સાથે ગોકુલ આવ્યા. એક વખત શ્રીનાથ દ્વાર એટલે જે ગિરિરાજ ઉપર ઠાકોરજી વખતે બિરાજતા હતા, ત્યાં સેવા માટે શ્રી ગુસાઈજી મહારાજ સ્નાન કરીને ગોવર્ધન પર્વત ઉપર પધારતા હતા. સામાન્ય રીતે ક્રમ એવો હતો કે ગોવિંદ કુંડમાં સ્નાન કરી અને શ્રી ગિરિરાજજી ચડી અને સેવામાં આચાર્યો બધા પધારતા હતા. તો અત્યારે પણ શ્રીજી બાવાની સેવા માટે શ્રી ગુસાઈજી સ્નાન કરી અને ગોવર્ધન પર્વત ઉપર પધારતા હતા. એટલે આગળ ગુસાઈજી હતા, ગુસાઈજીની પાછળ કૃષ્ણ ભટ્ટ છે, અને કૃષ્ણ ભટ્ટની પાછળ પેલા કણબી વૈષ્ણવ જે સાથે આવેલા તે આવતા હતા. એ વખતે પેલા કણબી વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું, કારણ કે જ્યારે કૃષ્ણ ભટ્ટ કથા કરતા ત્યારે બધા સાંભળવા આવતા. એમાં કૃષ્ણ ભટ્ટે કોઈ એક સમય એવો પ્રસંગ જોઈને કહ્યું હશે કે આ ગોવર્ધન પર્વત જે છે એ તો રત્ન ખચિત ધાતુમય છે, અને ગોવિંદ કુંડ છે એ દૂધથી ભરેલો છે. આવું કૃષ્ણ ભટ્ટે પોતાના સત્સંગ દરમિયાન કોક દિવસ કહ્યું હશે, જે આ કણબી પટેલ એને સાંભળ્યું હશે.
અને આપણે ત્યાં તો ગોપાલદાસભાઈએ આ વ્રજના અલૌકિક સ્વરૂપ અને વલ્ભાખ્યાન પ્રથમ વલ્ભાખ્યાનમાં જ ગાયું છે. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ વનદેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન. કમલ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન. કનકલતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ. શીતલ પવન ઝકોર લહેરે પરસે અતિ આનંદ. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. આમ આ વૃંદાવનનું અલૌકિક સ્વરૂપ એ ગોપાલદાસભાઈએ પ્રગટ કર્યું છે. અને કૃષ્ણ ભટ્ટ પણ આ સ્વરૂપની વાત કોઈક સમય સત્સંગમાં કરી હશે, આ કણબીએ સાંભળી હશે. અને હવે કણબી સાથે છે. ગુસાઈજી મહારાજ ગોવિંદ કુંડમાં સ્નાન કરીને ગિરિરાજજી ઉપર પધારી રહ્યા છે. આગળ ગુસાઈજી મહારાજ છે, પાછળ કૃષ્ણ ભટ્ટ છે, અને એની પાછળ આ કણબી પટેલ છે. તો કણબી પટેલ કહે છે કૃષ્ણ ભટ્ટને કે ભટ્ટજી, તમે તો કથામાં કહ્યું હતું કે આ ગોવર્ધન એ રત્ન ખચિત ધાતુમય છે અને ગોવિંદ કુંડ એ તો દૂધથી ભરેલો છે, પણ મને તો એવું કંઈ દેખાતું નથી. આ રીતે પેલા કણબી પટેલે, કણબી વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું. આ વાત ગુસાઈજી આગળ હતા, ગુસાઈજીએ પણ સાંભળી. એટલે ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને ફરીને પૂછ્યું. આગળ પધારતા હતા, આ વૈષ્ણવ પ્રશ્ન સાંભળીને આપ આગળ હતા એટલે ફર્યા અને કૃષ્ણ ભટ્ટને પૂછ્યું કે આ વૈષ્ણવ શું કહે છે. ત્યારે એ કણબી વૈષ્ણવ હાથ જોડીને ગુસાઈજીને કહે છે કે મહારાજ, એક દિવસ કૃષ્ણ ભટ્ટે કથામાં આવું કહ્યું હતું કે શ્રી ગોવર્ધન પર્વત તો રત્ન ખચિત છે અને ગોવિંદ કુંડ છે એ દૂધથી ભરેલો છે, પણ હે રાજ, મને આવું કશું દેખાતું નથી. શ્રી કૃષ્ણજી સાંભળ્યું, મૌન રહ્યા. કેમ મૌન રહ્યા એનું પણ કારણ શ્રી હરિરાય ચરણો કહે છે કે આપ એ સમયે સેવામાં પધારતા હતા અને આને કંઈ કહેવા કે સમજાવવા જાય તો ઠાકોરને અવેર થાય, અને ઠાકોરની સેવામાં અવેર એ તો આચાર્ય તરીકે ગુસાઈજી સહન કરી જ ન શકે. જો આપણે એટલે જ આ ગિરિરાજજીનું સ્મરણ થયું, શ્રીજી બાવાનું સ્મરણ થયું, તો મહાપ્રભુજીનું પણ સ્મરણ થાય. ગિરિરાજજી ઉપર એક વખત બિરાજ્યા હતા અને રાજભોગને થોડી વાર થઈ. રાજભોગને વાર થઈ એટલે સ્વામિનીજી પોતે થાળ લઈને પધાર્યા. ત્યારે મહાપ્રભુજી દમલાજીને આજ્ઞા કરી છે કે આજે રાજભોગમાં અવેર થઈ તો સ્વામિનીજીને શ્રમ પડ્યો, બંને સ્વરૂપને શ્રમ પડ્યો, અને સ્વામિનીજી જો આ ભોગ લઈને આવ્યા ઠાકોરજી માટે, ત્યારથી આ ગોપી વલ્લભ ભોગ એ આ માર્ગમાં શરૂ થયો મંદિરોમાં. તો આ રીતે આચાર્ય તરીકે જરા પણ ઠાકોરજીને અવેર થાય એ તો યોગ્ય નહોતું. એટલે ગુસાઈજીએ સાંભળી લીધું પણ કશું બોલ્યા નહીં. હવે ગુસાઈજી તો શ્રીનાથજી બાવાની મંદિરમાં સેવામાં પધાર્યા, શ્રી ગોવર્ધનનાથજીનો શણગાર કર્યો. ગુસાઈજી મહારાજ
કેવા અદ્ભુત શણગાર શ્રી ગોવર્ધનનાથજીના કરતા હશે. રાજભોગ આરતી પછી ગુસાઈજી મંદિરમાંથી બહાર પધાર્યા છે, પણ ગુસાઈજી આ કેવો અદ્ભુત શણગાર અને ભોગ ધરતા હશે કે ઠાકોરજી મા યશોદાને કહે છે કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલ નાથજુ કે હાથ કો ભાવે. તો કેટલો અદ્ભુત પ્રકાર આ ગુસાઈજી પાસે હશે. તો શણગાર કર્યા. રાજભોગ આરતી પછી નિજ મંદિરમાંથી ગુસાઈજી મહારાજ બહાર પધાર્યા. પણ પેલો પ્રશ્ન તો આપ સૌના સ્મૃતિમાં છે જ, એટલે બહાર આવીને પૂછે છે કે પેલો કણબી વૈષ્ણવ ક્યાં છે? એટલે પેલા વૈષ્ણવ કીધું કે જે રાજ એ જ હું આ કણબી વૈષ્ણવ છું. ત્યારે ગુસાઈજીએ કીધું ગોવિંદકુંડ દૂધવાળો જો હતો ને, ગિરિરાજજીને રત્નમય છે એવું સાંભળ્યું હતું ને, તો હવે તો તું જો, હવે તને શું દેખાય છે? તો એ કણબી વૈષ્ણવ જુએ છે તો એ ગોવર્ધન રત્ન ખચિત ધાતુમય છે. આ બધા નિત્ય લીલાના પરિકર છે. એટલે અલૌકિક દ્રષ્ટિ જ્યારે થાય ત્યારે જ આ બધા દર્શન થાય. જેમ ગિરિરાજજીના મહાત્મ્યના પ્રસંગમાં પણ આપણે જોઈએ છે કે એક વખતે શ્રી ગોકુલનાથજી મહારાજ પધારી રહ્યા હતા ગિરિરાજજી ઉપર સેવા માટે, અને પેલા ખવાસે એમ પૂછ્યું કે જે રાજા ગિરિરાજજી તો માખણ જેવા કોમળ છે, પણ અહીંયા તો શિલા દેખાય છે. જ વખતે એમના ગોદમાં જે બાળક હતા તેડેલા એ ખવાસના, એમણે કૂદકો માર્યો અને ગિરિરાજજીના શિલા ઉપર એ આવ્યા તો શિલા એટલા માખણ જેવા બન્યા કે ઘૂંટણ સુધીના ચરણ એ એની અંદર સમાઈ ગયા હતા. ત્યારે પેલા ખવાસને ખ્યાલ આવ્યો કે આ તો અલૌકિક સ્વરૂપો છે અને આચાર્યો કે ગુરુ કૃપા કરે ત્યારે જ આવા દર્શન થાય. એટલે એ વૈષ્ણવ કહે છે કે દર્શન કરાવે છે તો ગોવર્ધન રત્ન ખચિત છે અને ગોવિંદ કુંડમાં દૂધ પણ ભરેલું છે. તો શ્રી ગુસાઈજીએ એ સમયે વૈષ્ણવને વ્રજનું આવું દર્શન કરાયું. એટલે જે વ્રજ અલૌકિક વ્રજ છે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, એ સમગ્ર વ્રજ એ જે અલૌકિકતા છે વ્રજની, એનું દર્શન શ્રી ગુસાઈજીએ આ વખતે કરાયું. એટલે ગુસાઈજી એવી એક દિવ્ય દ્રષ્ટિ આપી કે એ દિવ્ય દ્રષ્ટિથી વ્રજના અલૌકિક દર્શન થયા. જેમ શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને શીતકાળના દિવસોમાં વૃક્ષે વૃક્ષે વેણુર ધારી પત્રે પત્રે ચતુર્ભુજ, એટલે વ્રજના વૃક્ષે વૃક્ષમાં વેણુ ધારી છે અને પત્રે પત્રે ચતુર્ભુજ સ્વરૂપ આશ્રય રહેલું છે. એવા દર્શન શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કરાવ્યા હતા પ્રભુદાસ જલોટાજીને. એમ અહીંયા શ્રી ગુસાઈજીએ કૃપા કરીને જાણે આ કણબી વૈષ્ણવને પણ અલૌકિક શ્રી ગિરિરાજજી અને અલૌકિક ગોવિંદ કુંડના જલ દૂધવાળા એ દર્શન કરાવી દીધા. સાષ્ટાંગ દંડવત પ્રણામ આ કણબી કરે છે. અને મહારાજ, હું તો બહુ તુચ્છ જીવ છું, એના પર આવી કૃપા આપના સિવાય કોણ કરે? એ પછી શ્રી કૃષ્ણજી ગોવર્ધનથી નીચે પધાર્યા અને જે પેલો કણબી હતો એ ગોવિંદ કુંડ ઉપર ગયો અને ત્યાંથી એક લોટીમાં જલ ભરી લીધું, લાવીને કૃષ્ણ ભટ્ટને એના દર્શન પણ કરાયા. અને કૃષ્ણ ભટ્ટને કહે છે એ વૈષ્ણવ
કે તમારી કૃપાથી જ મને ગુસાઈજીએ આવા અલૌકિક દર્શન કરાવ્યા છે. એટલે દીનતા પણ આ કણવી વૈષ્ણવમાં આવી ગઈ. કૃષ્ણ ભટ્ટને કહે છે કે તમારી કાની લાગી તો મને શ્રી ગુસાઈજી આવા અલૌકિક દર્શન કરાવ્યા. તો આવી કૃપા શ્રી ગુસાઈજીએ મારા ઉપર કરી. તો આવી ગુસાઈજીની કૃપા જે મારા ઉપર થઈ છે એનું કારણ તમારી કૃપાથી શ્રી ગુસાઈજીએ કૃપા કરી છે. કેટલી બધી દીનતા છે. આ માર્ગ જ દીનતાનો માર્ગ છે. દીનતા એટલે બાપડા બિચારા નહીં, પણ હું કંઈ નથી અને મારું કોઈ નથી. આ જે ભાવ ઉદ્ભવે છે એ દૈન્ય છે. તો એ દીનતા વૈષ્ણવની અહીંયા આપણે કણવી વૈષ્ણવની જોવા મળે છે. કૃષ્ણદાસને કહે છે કે તમારી કૃપા થઈ તો ગુસાઈજી મારા ઉપર કૃપા કરી છે. કારણ કે માર્ગ જ કાનીનો છે, આડીનો છે. દૂતી સાથે સરખામણી કરી છે શરીરાય ચરણોએ ભગવત ભક્તોની. તો કૃષ્ણ ભટ્ટ આવા ગુસાઈજીના કૃપાપાત્ર ભગવદીય હતા. શરીરાય ચરણો અહીંયા ભાવ પ્રકાશ કરે છે કે અહીંયા એ બતાવ્યું કે આ જે માર્ગ છે એ માર્ગ વૈષ્ણવ દ્વારા જ ફલિત થાય છે. એટલે જ વૈષ્ણવને દૂતી કહ્યા. આ માર્ગ વૈષ્ણવ દ્વારા જ ફલિત થાય છે. અહીંયા આપણે જોયું કે પેલા કણબી વૈષ્ણવને આ ભગવદીય કૃષ્ણ ભટ્ટ એના દ્વારા શ્રી ગુસાઈજીની કૃપા થઈ તે આપણને આ પ્રસંગમાં જોવા મળે છે. એટલે જ અહીંયા ભાવ પ્રકાશ હરિરાય ચરણો કરે છે કે આ માર્ગ ફલિત વૈષ્ણવ દ્વારા જ થતો હોય છે. અને જો આ જ વસ્તુ આ માર્ગમાં છે તો હંમેશા વૈષ્ણવનો સંગ અહર્નિશ કરવો. એનાથી બધા જ ફલની પ્રાપ્તિ થઈ જાય છે. આખા અલૌકિક બ્રજના દર્શન થયા. હા, બ્રજનું અલૌકિક સ્વરૂપ આનાથી દર્શનથી મોટું કયું ફલ હોય? તો બધું જ ફલ આ રીતે પ્રાપ્ત થતું હોય છે. અને વૈષ્ણવની કૃપા હોય એના દ્વારા ગુરુની કૃપા થાય છે. એટલે જેમ અહીંયા આ કણબી વૈષ્ણવને પણ કૃષ્ણ ભટ્ટ ભગવદીએ એમને કૃપા કરી ત્યારે ગુસાઈજીની કૃપા થઈ, એ જ રીતે વૈષ્ણવની કૃપા થાય તો ગુરુની કૃપા થતી હોય છે. અને જ્યારે ગુરુ પ્રસન્ન થાય ત્યારે કોઈ વસ્તુની ઉણપ પછી રાખતા નથી. એટલે જ આપણે ફરીથી આ ભાગવતનું મહાત્મ્ય જોઈએ કે પ્રસન્ન થયેલા ગુરુ વૈકુંઠ લોક આપી દે, જે યોગીઓને પણ દુર્લભ છે. યોગીઓને દુર્લભ એવો વૈકુંઠ લોક એ પ્રસન્ન થયેલા ગુરુ એ પોતાના આ પ્રિય સેવકને આપી દેતા હોય છે. અહીંયા જ્યારે ગુરુ પ્રસન્ન થાય એટલે પહેલાં વૈષ્ણવને રાજી કરો. વૈષ્ણવ રાજી થવાથી ગુરુ રાજી થાય છે. અને ગુરુ રાજી થાય તો પછી આપવામાં કંઈ કસર એ ગુરુ રાખતા નથી હોતા. એટલે આપણા માર્ગમાં વૈષ્ણવનો સંગ એ હંમેશા સર્વોપરી ગણવામાં આવ્યો છે. તો આજના આ સત્સંગમાં શ્રી કૃષ્ણ ભટ્ટ જે ભગવદીય છે એમના વાર્તા સાહિત્યમાં જે પ્રથમ પ્રસંગ છે તેનું આપણે અવગાહન કર્યું. અને હવે આપણે બીજો જે આપણો સમય છે એમાં શ્રી હરિરાય ચરણો શિક્ષાપત્રમાં આગળ આપણને જે સમજાવે છે તે આપણે જોઈશું. પ્રથમ શિક્ષાપત્ર શ્રી હરિરાય ચરણોના અનુગ્રહથી થઈ રહ્યું છે. અને શ્રી ગોપેશજી મહારાજ
ની કૃપાથી અને પરમ ભગવદીય રમેશભાઈની કાનીથી આપણે આ શિક્ષાપત્રને સમજવાનો એક નમ્ર પ્રયત્ન કરી રહ્યા છે. તો 11મો જે શ્લોક છે એ જોઈએ. આપ શિક્ષાપત્રમાં જોઈ શકો તો સાથે બોલી શકો છો. દત્વા દૈન્યેન સંતુષ્ટો નિત્યદેહ મલૌકિકમ સ્વયં પ્રવિશ્ય ભાવાત્મા નુભવમ કારયે સ્વયં. એનો શબ્દાર્થ જોઈએ તો દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ નિત્ય અલૌકિક સેવા ઉપયોગી દેહનું દાન કરી ભાવાત્મક આપ પ્રભુ એમાં પ્રવેશ કરી પોતાનો અનુભવ કરાવે છે. એટલે અહીંયા એ કહેવા માંગે છે હરિરાય ચરણો કે આપણે જે સેવાની રીત મહાપ્રભુજીએ બતાવી છે એ સેવાને આપણે નિષ્ઠાપૂર્વક એ મહાપ્રભુજીના આજ્ઞાઓનું અનુસરણ કરતા કરતા સેવ્ય સ્વરૂપને પ્રસન્ન કરીએ તે વખતે પુષ્ટિમાર્ગનું હાર્દ દિનતા એ બહુ જરૂરી છે. તો એ દિનતાથી પ્રભુ પોતાના આ સેવકને સેવા ઉપયોગી દેહનું દાન કરે છે. આ એટલા માટે કે આ 9મા અને 10મા શ્લોકમાં આપણે જોયું હતું કે આપણે પ્રભુની સેવા તો કરીએ છીએ, સ્પર્શ ઇત્યાદિ કરીએ છીએ, પણ હૃદય આપણું અતિ અશુદ્ધ છે અને પ્રભુ તો નિર્દોષ છે. એટલે જ્યારે આપણું હૃદય, આપણું શરીર એ વિષયોથી આક્રાંત થયું છે ત્યારે ભલે આપણે પ્રભુની સન્મુખ થઈએ પણ એ પ્રભુ જે આપણા હૃદયમાં પ્રવેશવા જોઈએ તે પ્રવેશતા નથી. પ્રાય આપણા બધાનો અનુભવ હોય કે સેવા કરવા બેસીએ, શણગાર આપવા બેસીએ, એ જ વખતે આપણું મન ચારેય બાજુ ફરતું હોય છે. કારણ કે એ આપણું હૃદય હજી શુદ્ધ થયું નથી. એટલે ત્યાં સુધી પ્રભુ તો મહાપ્રભુજીએ જે સ્વરૂપ પધરાવી આપ્યું છે એમાં તો પ્રભુ બિરાજે જ છે. મહાપ્રભુજી પુષ્ટ કરી આપ્યું છે, બિરાજે જ છે, પણ એ પ્રભુ આપણા હૃદયમાં બિરાજી શકતા નથી. પણ મહાપ્રભુજીની કૃપાથી એ પ્રભુ જ ભક્તનું હૃદય શુદ્ધ કરે છે. એટલે પછી ભક્ત પાસે એવા સાધનો કરાવે કે એ ભક્તનું અતિ અશુદ્ધ હૃદય એ ધીરે ધીરે શુદ્ધ થાય અને પછી પોતે એમાં પ્રવેશ કરતા હોય છે. તો હવે એ જે હૃદય છે એને શુદ્ધ કરવાનું છે. બધા ભાવ તો આપણા હૃદયમાં ઘણા છે પણ એક તાળું વાગી ગયું છે ને આ લૌકિક વિષયોનું. તો એ તાળું ખુલ્લું હશે તો એના માટેની જે કૂંચી છે, જે કી છે, એ અહીંયા હરિરાય ચરણો કહે છે કે દીનતા. જ્યારે દીનતા આપણામાં આવશે ત્યારે એ આપણું વિષયોથી આક્રાંત થયેલું અતિ અશુદ્ધ હૃદય એ શુદ્ધ થશે અને શુદ્ધ થયેલા હૃદયમાં પ્રભુ પ્રવેશશે. કારણ કે પ્રભુને બિરાજવા લાયક બનશે. કારણ કે પ્રભુ પોતે પ્રસન્ન થઈને આપણી દીનતાથી અલૌકિક સેવા ઉપયોગી દેહનું દાન કરે છે. જે સિદ્ધિ શ્રી યમુનાજીની છે ત્યાં યમુનાજી પણ તનુન વત્વ
નું દાન કરે છે. તો યમુનાજીની આ સિદ્ધિ આવી ક્યાંથી? યમુનાજીની આ સિદ્ધિ ઠાકોરજીએ જ આપેલી છે. એટલે ઠાકોરજી પોતે જ તનુના વત્વની સિદ્ધિનું દાન કરે છે. પણ જે શ્રી યમુનાજીના પ્રસંગો આપણે જોઈએ છે મહાત્મ્યમાં, ત્યાં આપણે જોયું હતું કે એક વખત સ્વામિનીજી ઠાકોરજીના માન છોડાવી નથી શક્યા. બહુ સ્વામિનીજીએ ઠાકોરજીને માન કરવા માટે વિનંતી કરી. ઠાકોરજીએ ના પણ પાડી હતી, પણ સ્વામિનીજી માન્યા નહીં. ઠાકોરજીએ માન કર્યું અને પછી સ્વામિનીજીએ માન છોડાવી ન શક્યા. ત્યારે યમુનાજીએ ઠાકોરજી જેવો મુકુટ કાચનીનો વેશ ધારણ કર્યો છે. એ જોઈને ઠાકોરજી હસી પડ્યા છે કે મારે તો માન સ્વામિનીજી સાથે છે. એવી રીતે જ્યારે ગોપીજનોને રાસ કરવો હતો ત્યારે ઠાકોરજીએ પોતાનું જે ઐશ્વર્ય છે અને ઐશ્વર્યના સૂચક પોતાના વસ્ત્ર આભૂષણ મુકુટ, તો એ કોને આપવો જેથી સમાનતાનો ભાવ આવીને રાસ થાય? તો એ વખતે પણ શ્રી યમુનાજીએ આ મુકુટ અને કાચની વસ્ત્ર વગેરે ધારણ કર્યા છે. તો આ રીતે ઠાકોરજીમાં જે સિદ્ધિઓ છે એ આ પ્રભુના મુકુટ અને વસ્ત્રના માધ્યમથી શ્રી યમુનાજીમાં પણ સદાય બિરાજે છે. એટલે જ સ્વામિનીજી પણ કહે છે યમુનાજીને કે સદાય તમે આ વસ્ત્ર ધારણ કરીને રહેજો. તો આ દીનતાના પ્રભાવથી પ્રસન્ન થયેલા પુષ્ટિ પુરુષોત્તમ એ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. ને એક વખત પછી શરીર પ્રભુ લાયક થયું એટલે પ્રભુ એમાં બિરાજે છે. એટલે અહીંયા શ્રી ગોપેશજી કહે છે કે ઉપર બતાવી પ્રમાણે આપણે સેવા કરી કે ભાઈ આપણે આપણો દેહ છે એને અલૌકિક રાખ્યો, મનને અલૌકિક રાખ્યું, સગા સંબંધી છે એમને પણ અલૌકિક કર્યા, દ્રવ્ય છે એને પણ અલૌકિક કર્યો, બધું જ કર્યું અને એ પ્રમાણે સેવા કરી. પણ હવે જ્યાં સુધી જો દીનતા મનમાં ન આવી ત્યાં સુધી ઠાકોરજી સંતુષ્ટ થતા નથી. નહીં સાધન સંતુષ્ટ્યા હરિ તુષ્યતિ કરહિચિત. હરિરાય ચરણો મહાપ્રભુજી આ જ આજ્ઞા કરે છે કે કોઈ સાધનથી ઠાકોરજી સંતુષ્ટ થતા નથી. તો ક્યારે સંતુષ્ટ થાય? ભક્તાનામ દૈન્યમેવ એકમ. ભક્તોનું એકમાત્ર દૈન્ય જ, ભક્ત પાસે બીજું કંઈ પ્રભુ ઈચ્છતા નથી, દૈન્ય ઈચ્છે છે. એ પ્રભુના પ્રસન્ન કરવા માટેનું એક રહસ્ય શ્રી હરિરાય ચરણો બતાવે છે કે દીનતા લાવો. દૈન્ય હશે પુષ્ટિ માર્ગમાં તો જ અગ્રેસર થવાશે. અને આપણે હમણાં જ કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગમાં જોયું કે દીનતા છે કઈ રીતે સમજાય, કે દીનતા છે સમજ કેમ પડે? અહીંયા પેલા કણબી વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટને કહે છે કે તમે કૃપા કરી તો ગુસાઈજીએ મારા ઉપર કૃપા કરી. એ વૈષ્ણવને એવું નથી થયું કે મારું પોતાનું કેટલી આવડત કે મારા ઉપર કેટલી બધી ગુસાઈજીની કૃપા. ના, એ કૃષ્ણ ભટ્ટ જેવા ભગવદીય છે એમના મીસથી મારા ઉપર આ કૃપા થઈ છે. આ એક દીનતાનું બહુ જ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત અહીંયા જોવા મળે છે. અને દીનતા આ એક જ ભાવ ઊભો કરે, નિસ્સાધનતાનો. અને પ્રભુ હંમેશા નિસ્સાધન જીવો ઉપર જ પ્રસન્ન થતા હોય છે. ત્યાં સુધી કે નિસ્સાધન ભક્તો માટે તો ગોકુલમાં પ્રભુનું પ્રાગટ્ય છે. એટલે નિસ્સાધનતા ક્યારે આવે? જ્યારે દીનતા આવે ત્યારે. અને એટલે જો આપણે ગોપીજનોનો પણ પ્રસંગ જોઈએ, રાસમાં પ્રભુ
અંતર્ધાન થયા છે. ગોપીજનો પ્રભુને શોધવા નીકળ્યા છે અને ગોપીજનો વૃક્ષને પૂછે છે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે કે વૃક્ષને એટલા માટે કે વૃક્ષ વૈષ્ણવ છે અને વૈષ્ણવ હોય કોઈ દિવસ અસત્ય ન બોલે. અહીંયા આજે વાર્તા સાહિત્યમાં પણ આપણે જોયું કે વૈષ્ણવનો જો સંગ કરીશું તો આપણા ગુરુ આપણા પર પ્રસન્ન થશે. એમ અહીંયા ગોપીજનો આ વૈષ્ણવ વનસ્પતિને પૂછે કે જેથી એમને પ્રભુ સુધી લઈ જાય. તો આ વૈષ્ણવનો એક સાચો સંગ એ પ્રભુની પ્રાપ્તિ કરાવનારો હોય છે. તો ગોપીજનોને જ્યારે પ્રભુ નથી મળતા, વૃક્ષો પણ કહે છે કે અમને ખબર નથી. ત્યાર પછી ગોપીજનો ઠાકોરજીની લીલાનું અનુકરણ પણ કરે છે. પેલા પ્રભુને શોધે છે, ઠાકોરજી જે લીલાઓ કરી તેનું અનુસરણ પણ કરે છે. અને પછી જ્યારે એમને રાધા સહચરીજી મળે છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે પ્રભુ અંતર્ધાન થયા, એમાં વાંક આપણો છે, આપણે અભિમાન કર્યું છે, માટે આ પ્રભુ અંતર્ધાન થયા છે. ને યમુનાજીના કિનારે આવીને એ ગોપી ગીત ગાય છે. ત્યાં દૈન્ય સ્ફુર્યું છે અને એ દીનતા જ્યારે આવી ત્યારે એમને ગાન કર્યું છે, ઊંચા સ્વરે રડ્યા છે. તો એ જે રડવું છે એ દીનતાનું દ્યોતક છે, સાધન નથી, પણ એ દીનતા છે. માટે અહીંયા શ્રી ગોપીજી સમજાવે છે કે દીનતા ખૂબ જરૂરી છે. આપણા પ્રભુ એ બીજા કોઈ સાધન કે સંપત્તિથી પ્રસન્ન થતા નથી, પણ દીનતા રૂપી જો સંપત્તિ આપણી પાસે આવી ગઈ તો નિશ્ચિત પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થતા હોય છે. એટલે દયારામભાઈ પણ કહ્યું કે દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતને દરજોજી રે. મનમાં એમ થાય, કારણ કે જે કંઈ દીનતા આપણે નથી કરી શકતા એમાં જે અહંતા અને મમતા છે એ જ મૂળ તો જવાબદાર છે ને. પેલા શ્રીનાથજીના ત્યાં એક પ્રસંગ બન્યો હતો કે એક ગરીબ વૈષ્ણવનો મનોરથ હતો ફૂલ મંડળીનો. કૃષ્ણકાળના દિવસો હશે ને કોઈ પૈસા પાત્ર વૈષ્ણવ ત્યાં આવી ગયા હશે અને કીધું કે જેટલા પૈસા લેવા હોય એટલા લો, પણ આજે મારો જ મનોરથ થાય. આ બાજુ આ વૈષ્ણવે ભાવ કરેલો હતો. તો શ્રીનાથજી બાવાને એ પેલા પૈસાદાર વૈષ્ણવનું આ ગુમાન ગમ્યું નહોતું અને ત્યાં તિલકાશ્રીને આજ્ઞા કરી હતી કે આ વૈષ્ણવને હમણાં ને હમણાં આ ભૂમિની બહાર કાઢો. તો આ રીતે પોતાની સંપત્તિ કે પોતાની આવડત એનાથી પ્રભુ રાજી નથી થતા. કારણ કે શ્રી મહાપ્રભુજી નિબંધમાં પણ કહ્યું છે કે જેમને બિરાજવા માટે તો ગરુડ જેવું આસન છે, જેમના કંઠમાં કૌસ્તુભ જેવો મણિ બિરાજે છે અને જેમના પત્ની સાક્ષાત લક્ષ્મીજી છે, એવા પ્રભુને આપણે તો બીજું શું આપી શકવાના છે. એટલે પ્રભુ એ બધું જોઈને આપણી પાસે નથી આવતા, પણ આપણી દીનતા, આપણો પ્રેમ એ જોઈને પ્રભુ હંમેશા રાજી થતા હોય છે. એટલે શ્રી ગોપીજી કહે છે કે હંમેશા આ સેવા મનમાં દીનતા સાથે કરવી અને તો જ ઠાકોરજી સંતુષ્ટ થાય. જો દૈન્ય મનમાં નહીં હોય તો ઠાકોરજી સંતુષ્ટ થતા નથી. એટલે આવા ઠાકોરજીને પ્રસન્ન કરવા કે જેથી એ ઠાકોરજી પ્રસન્ન થયેલા ઠાકોરજી આપણા હૃદયમાં પધારે, એના માટે દીનતાપૂર્વક સેવા કરવી જોઈએ. કારણ કે હમણાં જ આપણે જોયું કે ભગવાન એ તો સદગુણ સંપન્ન છે, ઈશ્વરીયનો ભંડાર છે. એમને
આપણી પાસે બીજા કશાની જ અપેક્ષા નથી. એમને તો બસ પ્રેમ જોઈએ છે, અને એ પ્રભુમાં પ્રેમ રાખીએ અને દીનતા બતાવીએ તો જ પ્રભુ પ્રસન્ન થતા હોય છે. એટલે જ ગોવિંદ સ્વામીએ આ માર્ગનું રહસ્ય એક કીર્તનમાં પ્રગટ કર્યું. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાત નરી જઈએ પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણશીલ સુઘરતા ઇન બાત નરી જઈએ સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ ગોવિંદ પ્રભુ બિના રસના સુવાલો રસના કહાજુ ન चाहिए गोविंद प्रभु बिना स्नेह सुवालो रसना कहाजु न चाहिए प्रीतम प्रीत हिते भई. આ પ્રકારે ભક્ત દિનતાથી જ તથા પ્રીતિથી જે કંઈ પ્રભુને સમર્પે છે તેનો પ્રભુ અંગીકાર કરે છે. એટલે જ પદ્મનાભદાસજીએ પ્રભુને પ્રીતિથી છોલા ધર્યા હતા, દિનતા હતી, તો પ્રભુએ એનો અંગીકાર કર્યો હતો. તો જીવના અત્યંત દૈન્યથી જ પ્રભુ સંતુષ્ટ થઈ અને કૃપા કરે છે. અને એ કૃપા કરે ત્યારે એ પ્રભુ જ ભક્તને અલૌકિક નિત્ય સેવા ઉપયોગી દેહનું દાન કરે છે. અને એના હૃદયમાં પ્રભુ પધારે છે. અને હૃદયમાં પ્રભુ પધારે એટલે પ્રભુ પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે છે. અને આ પ્રભુ એ આપણને આવું અલૌકિક શરીર આપ્યું સેવા ઉપયોગી, પ્રભુ હૃદયમાં પધાર્યા, એની આપણને ખબર કઈ રીતે પડે કે પ્રભુ આપણા હૃદયમાં પધાર્યા એવી ખબર કઈ રીતે પડે? તો પ્રભુ એક વખત હૃદયમાં પધાર્યા પછી આ સમગ્ર જગત એ પેલા ભક્તને આ પ્રભુની લીલાવાળું જગત છે. આ જગત એ લીલામય છે. જેમ શ્રી કૃષ્ણજીએ કૃપા કરી ગણવી પટેલ ઉપર તો એને વ્રજનું અલૌકિક સ્વરૂપ દેખાયું, એમ જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજશે ત્યારે એ ભક્તને, એ સેવકને આ સમગ્ર જગત એ ભગવાનની લીલામય દેખાશે. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની, એમ પદાર્થ માત્રમાં, જીવ માત્રમાં પછી એને દરેક જગ્યાએ ભગવાનના જ દર્શન થશે. આ વિશ્વ આખું ભગવાનની ક્રીડાનું આ જગત છે એવું દેખાશે, લીલામય દેખાશે. અને એવું થશે પછી એને પ્રાણી માત્રમાં ઈશ્વરના દર્શન થશે. અને પ્રાણી માત્રમાં ઈશ્વરના દર્શન થશે ત્યારે એને કોઈનામાં ઈર્ષા ન થાય. એટલે અહીંયા ગોપીજી કહે છે કે જે વખતે આ જગત એમાં દરેકે દરેક પદાર્થ એ પ્રભુના દર્શન કરાવતો થઈ જાય, પ્રભુની લીલાનું દર્શન આ જગતમાં આપણે કરતા થઈ જઈએ, કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે છતાં પણ આ પ્રભુની લીલા છે એવી આપણી આંખ જોવા માંડે. અને દરેકે દરેક વ્યક્તિ છે એ પણ પ્રભુ જે સ્વરૂપે છે જોતાં આપણે એના પર ઈર્ષા ન કરીએ, પ્રાણી માત્રમાં ઈર્ષા ન કરીએ. આવું જ્યારે થાય ત્યારે માનવું કે આ જે પુષ્ટિમાર્ગીય ફલ છે એ ફલ સિદ્ધ થયું છે. પ્રભુ આપણા હૃદયમાં બિરાજ્યા છે, આપણું તનુનવત્વ પ્રાપ્ત થયું છે. આમ ગોપીજી આજે આ 11મા શ્લોકમાં આપણને આટલું બધું માર્ગદર્શન આપી રહ્યા છે. તો આ સાથે આ સત્સંગને શ્રી ગોપેશજીના ચરણ કમલમાં નિવેદિત કરી આ સત્સંગને આપણે આશ્રયના પદગાન સાથે વિશ્રામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો
ભરોસો જડૈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો જડૈન ચરનન કેરો. સાધન और नहीं आ कली में जासो होत निवेरो. सूर कहा कहे दुविधा दड़ो बिना मोल को ચેરો ભરોસો દ્રઢઈને ચરનન કેરો. આજે તો ચૈત્રી પૂનમ છે, પૂર્ણ કળાએ ચંદ્ર ખીલ્યો છે. તો આ સત્સંગના માધ્યમ દ્વારા શ્રી મહાપ્રભુજી ગોસાઈજી છે, હરિરાયજી, શ્રી ગોપેશજી વગેરે આચાર્યો પણ આપણા ઉપર કૃપા કરે અને જેમાં પૂર્ણચંદ્ર ખીલો જેમ પૂર્ણ સ્વરૂપથી આ કૃષ્ણચંદ્રમાં આપણે પણ દિનતાપૂર્વક પ્રીતિપૂર્વક સદાય અગ્રેસર થઈ અને એક દિનતા કેળવીએ કે પ્રભુ આપણને પણ અલૌકિક દેહનું દાન કરી આપણા હૃદયમાં બિરાજે અને આપણે પણ પ્રાણી માત્રમાં પ્રભુના દર્શન કરીએ, ઈર્ષા દ્વેષ વગેરે દૂર કરીએ એવી આ ભાવના સાથે આજના સત્સંગને વિરામ આપીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભા દેશ કી જય, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ.